ગોંડલના ખનીજ માફિયાઓને નેસ્તનાબૂદ કરવા માટે ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે અત્યારે કામે લાગ્યા છે। તેમની ટીમો અત્યારે ત્યાં ધોંસ બોલાઈ રહી છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્થાનિક નેતાએ પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે કડક અને બાહોશ છે તે પ્રાંત અધિકારી મૂકવામાં આવે, જેથી કરીને અહીંયા ચાલતા ગેરકાયદે ધંધા બંધ થાય। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં અત્યારે વાત કરું તો ખનીજ માફિયાઓ પણ બેફામ બનેલા છે। ડુપ્લિકેટ ડીઝલ છે તેનો ધંધો કરનારા પણ અત્યારે બેફામ બન્યા છે અને ત્યાં ગરીબોનું અનાજ છે તેનું બારોબાર પણ થઈ રહ્યું છે। અને જે પ્રકારે ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે સમગ્ર રાજકોટ જિલ્લામાં જે પ્રકારે ખનીજ માફિયાઓ બેફામ બનેલા હોય કે સુરેન્દ્રનગર જિલ્લામાં બનેલા હોય તેમના પર અત્યારે તેમની ટીમો છે તે આકરી કાર્યવાહી કરી રહી છે। અને હવે ગોંડલના કોંગ્રેસના નેતા છે તે મેદાને આવ્યા છે અને તેમણે માંગ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કે એચ.ટી. મકવાણા અથવા ચિંતન વૈષ્ણવ જેવા બાહોશ અધિકારીઓ છે, આવા નાયબ કલેક્ટર અહીંયા મૂકવામાં આવે, જેથી કરીને અહીંના ખનીજ માફિયાઓ છે તેમના ધંધાઓનો અંત આવે। નમસ્કાર, હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। ગોંડલ ડેપ્યુટી કલેક્ટર ગમરા સાહેબની બઢતી સાથે બદલી થતા તેમની જગ્યા ખાલી હોય તો તે અનુસંધાને મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો છે કે એચ.ટી. મકવાણા સાહેબ કે ચિંતન વૈષ્ણવ સાહેબ જેવા કડક અને બાહોશ અધિકારીની ડેપ્યુટી કલેક્ટર તરીકે ગોંડલમાં નિમણૂક કરવામાં આવે। એનું કારણ એ છે કે ગોંડલ સંવેદનશીલ વિસ્તાર તરીકે જાણીતો છે અને ગોંડલમાં ખાણ ખનીજની ચોરી, ડુપ્લિકેટ ડીઝલ, એલડીઓ, રેશનિંગના જથ્થાનું બારોબાર વેચાણ, ગૌચરની જમીનની બિનકાયદેસર રીતે ફાળવણી અને પ્રદૂષણ સહિતના ઘણા પ્રશ્નો છે જે અત્યાર સુધી ઉકેલ એનો આવ્યો નથી, એને આખાડા કાન કરવામાં આવે છે। જો આવા કડક અને નિષ્ઠાવાન અધિકારીની ગોંડલમાં એકવાર નિમણૂક થાય તો ગોંડલ પંથકમાં આવી ચાલતી બિનકાયદેસર ને ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર ઘણી લગામ લાગી શકે એમ। જેવી રીતે પોલીસમાં રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય સાહેબની નિમણૂક કરી, એવી જ રીતે ગોંડલ ડેપ્યુટી કલેક્ટર તરીકે પણ એક કડક અને બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવે। નહીતર અહીંયા તો ગોંડલમાં તો આમ પ્રજામાં એવી માન્યતા છે કે સ્થાનિક આગેવાનોની જે લાગણી અને માગણી સંતોષે એવા અધિકારીની અહીંયા નિમણૂક થાય છે। આની પહેલા જે 2-3 અધિકારી આવ્યા એવી રીતે એમને સેટિંગથી ગોઠવીને જ અહીંયા મૂકવામાં આવે છે। અને આ વખતે અમને એવી પણ માહિતી મળી છે કે આ વખતે પણ એક અધિકારી અહીંયા થોડા દિવસ પહેલા આવી ગયા, મુલાકાત લઈ ગયા અને કહી ગયા કે તમે કહેશો તેમ અમે કરશું। એટલે એની ભલામણ ગાંધીનગર સુધી થવાની ચાલુ થઈ ગઈ છે। એટલે મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરવાનું કારણ એક જ કે જો આવા અધિકારી સેટિંગ વાળા અધિકારી આવશે તો પછી પાછા સામાન્ય પ્રજા માટે કામ કરવું મુશ્કેલ છે, અમુક ખાસ લોકોના જ કામ થશે। એના માટે મેં મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે આવા કડક અને બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવે। જોઈએ હવે ગુજરાતના મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લે છે કે જેવી રીતે દર વખતે ચાલે છે એમ સ્થાનિક આગેવાનોના માનીતા અધિકારી આવે છે। આમ ગોંડલ છે ત્યાં ખનીજ ચોરીની વાત કરો, ગરીબોના અનાજનું બારોબારની વાત કરો, ડીઝલની વાત કરો, આ ધંધા છે તે બેફામ પડે ચાલી રહ્યા છે અને આ ધંધા સાથે સંકળાયેલા લોકો પણ અવારનવાર જે લોકો તેમનો વિરોધ કરે છે તેમના પર જીવલેણ હુમલો કરતા પણ ખચકાતા નથી। જો કે હવે રાજકોટ રેન્જમાં ડીઆઈજી તરીકે નિર્લિપ્ત રાય આવ્યા છે ત્યારથી આ રેન્જમાં ચાલતા ખનીજના ધંધા છે તેમણે તેમને નેસ્તનાબૂદ કરવાની શરૂઆત કરી છે અને ગોંડલમાં પણ હવે એક મજબૂત પ્રાંત અધિકારીની માંગણી થઈ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।